આજ રોજ બનાસકાંઠા અખિલ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ નીકાળી ટ્રેક્ટર રેલી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી 200 જેટલા ટ્રેક્ટરોમાં ખેડૂતોએ નીકાળી ટ્રેક્ટર રેલી. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અને ઝેરમુક્ત ખેતી સહિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા વિવિધ બેનરો લગાવાયા ટ્રેક્ટરો ઉપર. દાંતીવાડાથી પાલનપુર ટ્રેક્ટર રેલી પહોંચી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી પ્રાકૃતિક ખેતી માટે ફેલાવશે જનજાગૃતિ. 3 દિવસથી દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટીમાં ચાલી રહેલા રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી 3,000થી વધુ ખેડૂતોએ પહોંચી લીધો છે ભાગ. આજ રોજ બનાસકાંઠા અખિલ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ નીકાળી ટ્રેક્ટર રેલી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી 200 જેટલા ટ્રેક્ટરોમાં ખેડૂતોએ નીકાળી ટ્રેક્ટર રેલી. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અને ઝેરમુક્ત ખેતી સહિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા વિવિધ બેનરો લગાવાયા ટ્રેક્ટરો ઉપર. દાંતીવાડાથી પાલનપુર ટ્રેક્ટર રેલી પહોંચી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી પ્રાકૃતિક ખેતી માટે ફેલાવશે જનજાગૃતિ. 3 દિવસથી દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટીમાં ચાલી રહેલા રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી 3,000થી વધુ ખેડૂતોએ પહોંચી લીધો છે ભાગ.